લાઇટ આ વિસ્તારની અંદર બહુ ડીમ આવતી હતી અને આ વિસ્તારની અંદર સારા એવા ખેડૂતો છે, પણ કમનસીબે આ વિસ્તારની અંદર કોઈ પાવર પ્રોજેક્ટ હતો નહોતો. તો મને ચૂંટાયા અને લગભગ 2.5 વર્ષની ઉપર મને થયા છે. તો આ વિસ્તારની અંદર ઘણા બધા આગેવાનો સરપંચો લોકોની સાહેબ દર ઉનાળો આવે દિવાળી ચાલુ થાય એટલે મારા ભગત કાયમ જ ફોન કરતા મને. તો ઘડીકમાં ડેડિયાપાડાથી કંઈક કરીને જીબીવાળા જોઈન્ટ કરી આપતા, પણ પાવર એટલો બધો આવતો ન હતો. ઘણા બધા પ્રયત્નો થયા. પછી જે આપણા ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને મેં મળ્યો કે સાહેબ મારો નેત્રંગ તાલુકો આ રીતના પરિસ્થિતિમાં છે અને પાવર બિલકુલ છે નથી. મને કે ધારાસભ્યથી કોઈ જમીનની વ્યવસ્થા તમે કરો તો તાત્કાલિક ધોરણે આપણે ગમે તે રીતે પાવર હાઉસ મંજૂર આપણે કરી દઈએ. એટલે શોધતા જમીન શોધતા અમે ઘણી જગ્યાએ આવતો, ઘણા અહીંયા ગાડી આ વિસ્તારમાં કઈ ગાડી એમ કરીને આ ફૂલવાડીની અંદર આ જગ્યા શોધી અને 2 થી 3 વાર જીવીના કર્મચારીઓ સાથે અમે આવ્યા અને અહીંની મુલાકાત લીધી. તો એની અંદર એટલા બધા અમુક જગ્યાઓ હતી, પણ જીવીની જે પાવર હાઉસની મશીનરી આવે છે એટલા બધા ટન વજનદાર આવે છે, તે અમુક જગ્યાએ શિફ્ટ થઈ શકે નહીં. એટલે પછી અમે આ જગ્યા જોઈને અમે નક્કી કરી સરપંચશ્રીને ગૌતમભાઈ મળી કીધું ભાઈ પ્રોસિજર કરવી પડે. એટલે પ્રોસિજરમાં આવું છે કે ભાઈ એમને એમ જમીન લેવાય નહીં. તો પછી એમને કીધું કે ગ્રામ સભા તમે જાઓ, ગ્રામ સભાની અંદર ગામ લોકોને બોલાવી મિટિંગ કરો અને ગ્રામ સભાની જે મંજૂરી પૂર્વ લેવાની આવે એ મંજૂરી તમારે લઈ આ ઠરાવ કરીને આપવાનું થાય. તો એ બધી પ્રોસિજર પતી ગઈ. મિત્રો આ લગભગ તમે બધા આગળ છો, પણ અહીંયા આગળ લગભગ 6 થી 7 મહિના જેટલો આપણે લેટ છે. આજે કદાચ આપણે છે ને એવો દિવસ આવતો મારા ધારા મુજબ કે 7 મહિના આજે આપણે અહીંયા ગાડી કંઈક પાવર હાઉસ આપણું ઊભું થઈ ગયું હોત, લગભગ ઊભું થઈ ગયું હોત. તો ઘણા મિત્રો અને હું નામ સાથે આજે કહું છું કે નેત્રંગના છે કંઈ પઠાણ એવું પોતે સમજે છે કે ભાઈ અમે આદિવાસીના ટીચર છે, અમે આદિવાસીનો આ વિસ્તારની અંદર કામ કરીએ છીએ. એ પઠાણી કંપની છે. અને બીજા એક આપણા બાજુની અંદર જ આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા. તો ચૈતરભાઈ વસાવા આ વિસ્તારની અંદર પાવર પ્રોજેક્ટ આવતો હતો. તો મારે એમ કેવું છે એમને કે ભાઈ અહીંયા કોઈ ફેક્ટરી નથી આવતી, તો બીજો કોઈ ઉદ્યોગ નહોતો આવતો. અહીંયા તો માત્ર આદિવાસી સમાજના લોકો હતા અને આદિવાસી સમાજના લોકો માટે આ વીજળીની વ્યવસ્થા કરવાની હતી. એની અંદર મિત્રો આવેદનપત્ર આપ્યું. કેટલા લોકો કોર્ટમાં બી ગયા છે. પણ આજે આપણી જોડે સરકાર છે અને સરકારના માધ્યમથી આપણે બાકી આ ઠરાવ આપીને 15 દિવસની અંદર આપણે 15 દિવસની અંદર માત્ર આ પ્રોજેક્ટ આપણે મંજૂર કરાવી દીધો. 15 થી 20 દિવસની અંદર 7 થી 8 મહિના આપણા બગડી ગયેલા છે. એટલે મારે એવું કેવું છે કે ભાઈ તમે જ નક્કી કરો. પોતે એવું માની બેઠેલા કે અમે જે સમાજ માટે વાત કરીએ છીએ, અમે જે વાત કરીએ છીએ અને અમે જે વાત મૂકીએ છીએ એ જ વાત સાચી છે એવું એ લોકોના મનની અંદર એવું માનવું છે. પણ હકીકતમાં તમે કોઈ કામ કરીને દેખાડો તો અમને પણ એવું લાગે કે ના ભાઈ કંઈ રિયલમાં સમાજ માટે કંઈ કામ થયું છે. એટલે મિત્રો આ પાવર પ્રોજેક્ટ જે બને છે એ બધા સમગ્ર લોકો માટે છે. એટલે બધા જ આની અંદર કાળજી રાખવાની છે. અને આ જે આવનાર જે પેઢી છે
એ આવનાર પેઢીની અંદર બધાને ઉપયોગી થશે અને બધા જ લોકોને અમે આજીવીના જેટકોના જે અધિકારી છે એને કહે છે કે વહેલી તકે આથી કામ ચાલુ થાય ને વહેલી તકે પૂર્ણ થાય ને આ વિસ્તારના લોકોને લાભ મળે. અસ્તુ ભારત માતા કી જય.